કેમ છો બધા મિત્રો? મજામાં જશો. જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને. તો આજે છે આપણો બર્થડે અને આપણે જો સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે જવાનું છે દ્વારકા. તો ચાલો તમને મળીએ દ્વારકા. તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. જોઈ લો. क्यों हिला डाला ना। તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરીને આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટ. તો મિત્રો દ્વારકા જગત મંદિરમાં આપણે દર્શન કરીને ફરી પાછા નીકળી ગયા છીએ. દ્વારકા જગત મંદિરમાં આપણે દર્શન કરી લીધા છે. તો અત્યારે જો ફરી પાછા જઈ રહ્યા છીએ આપણે. कौड़वू पियो भाई कौड़वू काली भैंस का धोड़ा कौड़वा पी लो मारा कलेजा भले पेलो ने वेरी नहीं 5 लीटर मोकलो मारा कलेजा. મિત્રો આપણે દ્વારકામાં જે 11 હોવાને લીધે બહુ ટ્રાફિક છે. તમે વિડીયોમાં જોઈ શકતા હશો. જોઈ લો. અત્યારે દ્વારકા જગત મંદિર ઉપર ધજા ચડી રહી છે નવી. તો મિત્રો અત્યારે દ્વારકા જગત મંદિરની ધજા ચડી ગઈ છે નવી. મિત્રો થઈ ગયા છે બપોરા ને હવે આપણે બપોરા કરવા જવાનું છે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં. ચાલો. તો અત્યારે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં આપણે જમવા માટે આવી ગયા છીએ. અહીંયા લગભગ વેઇટિંગ બહુ હશે. હાલો જોઈ લે. તો જોઈ લે અત્યારે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં કેટલા લોકો જમવા માટે આવી ગયા છે. ફાઇનલી આપણે ટેબલ મળી ગયું છે જમવાનું. જોઈ લે. આપણે અત્યારે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમી લીધું છે. બહુ મજા આવી ગઈ છે જમવાની. તો તમે દ્વારકા આવો તો એક વખત તમે અહીંયા ખાવા આવજો. જો તમને બતાવું ટ્રાફિક જોઈ લો મિત્રો તમે. તો મિત્રો આપણે બપોરા કરીને આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે. ચાલો ત્યાં જઈએ. તો મિત્રો આ છે દ્વારકાનું ભડકેશ્વર મહાદેવ મંદિર. અને અહીંયા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જો ઊંચા મોટા મોજા ઉછળી રહ્યા છે.
જોઈ લો મિત્રો, અહીંયા કેટલા બધા માણસો હજી પણ આવી ગયા છે દરિયો જોવા માટે. અમે દરિયાના કાંઠે વિતાવ્યા ભડકેશ્વર મહાદેવના મંદિરે. તો હવે ચાલો આપણે જઈએ બીજે કંઈક લોકેશને. ચાલો. મિત્રો આ છે હેલિકોપ્ટર ઉતારવા માટેનું હેલીપેડ. જોઈ લો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રૂકમણી માતાજીના મંદિરે. ચાલો. અત્યારે રૂકમણી માતાજીના દર્શન કરી રહ્યા છે અને અહીંયા બેઠા છીએ. અને આ જોઈ લો, આ ગ્રાઉન્ડ છે. ત્યાં થોડાક વર્ષો પહેલા મહારાષ્ટ્ર યોજાયો હતો. આ એ ગ્રાઉન્ડ છે. અને અહીંયા બંદર પણ હતું, એ તો અત્યારે પડી ગયું છે. તો અહીંયા જો મહારાષ્ટ્ર થયો હતો. આપણે બધી જગ્યાએ લગભગ દર્શન કરી લીધા છે અને હવે સમય આવી ગયો છે ઘરે જવાનો. તો ચાલો તમને છેલ્લા દર્શન કરી દઉં. જોઈ લો. આપણે અત્યારે આપણા કુળદેવી માતાજી વેરાવળીમાં પહોંચી ગયા છીએ. જોઈ લે. મિત્રો આ છે આપણા વેરાવળી માતાજીનું મંદિર, જે હમણાં જ નવું બનાવેલું છે. જોઈ લ્યો. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. મળીએ આવા જ બીજા નવા વિડીયોની અંદર. રામે રામ ડાયરાને.